ફિલ્મ શસ્ત્ર કેવી છે એ અંગે વાત કરીશું આજના આપણે આ વિડીયોમાં. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, ફિલ્મ શસ્ત્ર મેં પહેલા જ દિવસે પહેલા જ શોમાં જોઈ લીધી હતી, પણ લેટ રિવ્યૂ કરી રહ્યો છું. ઘણા બધા કારણો છે, વાત કરીએ આગળ. સૌથી પહેલાં તો વાત કરીએ, મેં જ્યારે ફિલ્મનું ટ્રેલર જોયું ને ત્યારે મેં એક વિડીયો કર્યો હતો અને મેં એમાં એવું કહ્યું હતું કે મને આ ફિલ્મ વેનસડે જેવી જોરદાર લાગી રહી છે, બહુ જ મજા પડશે એવી થ્રિલર મને લાગી રહી છે. અને એવો મેં વિડીયો અપલોડ કર્યો હતો અને ખરેખર મને એવું થ્રિલ હતું જોવા માટેનું કે વેનસડે પ્રકારની ફિલ્મ ગુજરાતી સિનેમામાં આવે એ કેટલી મોટી વાત કહેવાય, કેટલી મજાની વાત કહેવાય. અને એટલા જ મોટા એક્સપેક્ટેશન સાથે હું શસ્ત્ર ફિલ્મ જોવા ગયો અને જઈને બેઠો. હા, પણ માફ કરજો, શસ્ત્ર મને સચ પણ નહીં ગમી. કેમ? કારણ કે સૌથી પહેલાં તો વાત કરીએ એના સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગે. ભાર્ગવ ત્રિવેદીએ સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ લખ્યા છે. સ્ટોરી સારી છે, મારા મતે સ્ટોરી, વાર્તા બહુ જ સરસ છે, પણ સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ બહુ જ ખરાબ છે, અત્યંત નબળા છે. ફર્સ્ટ હાફ તો ચલો કેમ કરીને પણ પૂરો થઈ જાય છે, પણ સેકન્ડ હાફ, આખો સેકન્ડ હાફ એક ડિવાઇસને ખોલવા માટેની મથામણમાં જાય. આ કઈ જાતનો સ્ક્રીન પ્લે કહેવાય? મને સમજાતું નથી. એક જ રૂમમાં બેસીને ડિવાઇસને ખોલવા માટેની મહેનત કરે છે. આ મારા હિસાબે બહુ સારો સ્ક્રીન પ્લે ના કહેવાય. જલ્દીથી એ ડિવાઇસને ખોલીને આગળ જે વાર્તા હોય એ વાર્તા બતાવવાની હોય. ડિવાઇસને ખોલવા માટે આટલી બધી મહેનત કરવાની, અહીંયા જવાનું, અહીંયા જવાનું, અહીંયા જવાનું. મને આ વસ્તુ મને નહીં ગમી. એટલે મને બહુ મજા ના આવી. બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરીએ તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક અત્યંત ખરાબ હતું. બિલકુલ થ્રિલ નહોતું આપતું. ક્યાંક થોડુંક સારું હતું, બાકી તો બહુ જ ખરાબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું. સો એ ફીલ જ નહોતી આવતી કે ભાઈ હા મજા આવે એવી. મેકિંગની વાત કરું તો સિનેમેટોગ્રાફી બિલકુલ એવરેજ પ્રકારની અને શોર્ટ ટેકિંગ પણ એમ એવરેજ પ્રકારના. સાચું કહું તો મને એવું લાગતું હતું કે હું કોઈ દૂરદર્શનની એવરેજ પ્રકારની સિરિયલ જોઈ રહ્યો છે, જેના 2 એપિસોડ 2 ભાગમાં જોઈ રહ્યો છું, એવું મને ફીલ થતું હતું હું જ્યારે ફિલ્મ જોતો હતો ત્યારે. એક ઘડીએ તો મને એવું પણ થઈ ગયું કે યાર મારાથી નહીં જોઈ શકાય હવે આ ફિલ્મ. હું જતો રહું, પણ પછી મને થયું કે ના ચાલ ભાઈ જોવા દે, શું છે આગળ, મારે જોવું જ રહ્યું. બેકગ્રાઉન્ડ મ્યુઝિક એવરેજ, ગીતો. આ પ્રકારની ફિલ્મમાં હું કહું છું કે ગીતો હોવા જ શું કામ જોઈએ? એક થ્રિલર ફિલ્મ જ્યારે તમે બતાવવા માંગો છો ત્યારે એ થ્રિલર ફિલ્મમાં ગીતો શું કામ હોવા જોઈએ? મને તો એ જ નથી સમજાતું. સો બિલકુલ એવરેજ પ્રકારના સોંગ, જરૂર જ નથી એ બધા સોંગની એવા પ્રકારનું મેકિંગ હતું. સારું શું હતું ફિલ્મમાં? ફિલ્મનો સબ્જેક્ટ સારો હતો. આજના જમાનામાં સાયબર ક્રાઇમના ભોગ લોકો બને છે અને સાયબર ક્રાઇમને લીધે ઘણા બધા લોકોની જિંદગી જાય છે, ઘણા બધા લોકોના પરિવાર વિખરાઈ જાય છે. સબ્જેક્ટ બહુ જ સરસ હતો, પણ એ કમનસીબે એક્ઝિક્યુટ ના થઈ શક્યો સારી રીતે. એ પડદા ઉપર એટલી સારી રીતે આવી ના શક્યો કદાચ. સારી વાત બીજી એ હતી કે મને બધા જ કલાકારોનો અભિનય બહુ જ ગમ્યો. ચેતન ધનાની બહુ જ ઇમ્પ્રેસિવ લાગે છે એમના રોલમાં, એમના કેરેક્ટરમાં. પરફેક્ટ કાસ્ટિંગ લાગે છે. પૂજાની સ્ક્રીન પ્રેઝન્સ, પૂજા જોશીની સ્ક્રીન પ્રેઝન્સ બહુ જ સુંદર છે, બ્યુટિફુલ લાગે છે, પ્રીટી લાગે છે. એ સ્ક્રીન ઉપર આવે છે ત્યારે જોવાની મજા આવે છે પૂજાને. પણ કમનસીબે રોલ એવો નહોતો કે આપણને એમ થાય કે વાહ મજા પડી ગઈ. હેમિન ત્રિવેદીએ બહુ જ મજા કરાવી, નેચરલ એક્ટિંગ કરી. પણ હેમિન ત્રિવેદીના ભાગે જે અમુક ડાયલોગો
ચકલી બોલે ચી ચી ચી, શું આ કયા પ્રકારના ડાયલોગો છે? બિલકુલ ફાલતુ પ્રકારના ડાયલોગો હતા. હેમીન એટલો જબરજસ્ત એક્ટર છે, એટલો એની પંચ લાઈન એટલી જબરજસ્ત હોય છે. ફાટીને એમાં અદ્ભુત એની એક લાઈન હતી, સારેગામા પધનિસા, મસ્ત, બાકી મજા પડી જાય, આપણને એમ થાય ક્યાં બાત હે. પણ અહીંયા એ લેપ્સ હતું, કારણ કે ડાયલોગમાં જ દમ નહોતો. બટ બધા જ કલાકારોનું પરફોર્મન્સ મજા પડે એવું હતું. એક કલાકાર, દીપ વૈદ્ય પણ બહુ જ હેન્ડસમ લાગતો હતો અને સરસ મજાનું પરફોર્મ કર્યું એણે પણ. સો કહેવાનો મતલબ એ છે કે બધા જ કલાકારોએ એમનું બેસ્ટ આપ્યું છે. પ્રોબ્લેમ હતો ક્યાંક ને ક્યાંક સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એના મેકિંગ, આ બધામાં એટલા ગાબડા હતા, એટલું ખરાબ હતું કે ફિલ્મ જોવાની એટલીસ્ટ મને તો મજા ના આવી. આશા રાખું છું આ જ ટીમ પાસેથી, ભાર્ગવ પાસેથી, કર્તવ્ય શાહ પાસેથી, ડિરેક્ટર છે કર્તવ્ય શાહ પાસેથી, કે આગામી ફિલ્મ તમારી બહુ જ સરસ ટેકનિકલી સાઉન્ડ ફિલ્મ હોય એવી આશા રાખું છું. સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ પણ બહુ જ સરસ હોય એવી આશા રાખું છું. સોરી, આ ફિલ્મ મને એટલી બધી અપીલ ના કરી શકી. મને જે વેનસડે પ્રકારની ફિલ્મ જોઈતી હતી, કદાચ આ ફિલ્મ એવી ના નીકળી. પણ ઠીક છે, ફિલ્મો બની જતી હોય છે, બન્યા પછી જ આપણને ખબર પડતી હોય છે કે ફિલ્મ કદાચ એટલી વર્ક નથી કરી રહી. અને આ જ નિયમ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, કે ફિલ્મ બની જતી હોય છે અને પછી આપણને ખબર પડતી હોય છે કે ઠીક છે, એટલી સારી ફિલ્મ ના નીકળી. પણ સબ્જેક્ટ બહુ જ સારો હતો. એને સરસ રીતે, કદાચ મને એવું લાગે છે ઉતાવળમાં લખાઈ ગયું છે કે શું, ભાર્ગવ બહુ બિઝી છે તારક મહેતામાં અને બીજા બધામાં બિઝી છે, એટલે કદાચ ઉતાવળમાં લખાઈ ગયું હશે એવું મને લાગી રહ્યું છે. પણ ફરીવાર આ જ ટીમની કોઈ નવી ફિલ્મ આવે અને બહુ જ સરસ સફળ નીકળે એવી શુભેચ્છાઓ. આ ફિલ્મને મારા તરફથી હું 1 સ્ટાર આપું છું. મને આ ફિલ્મ એટલી બધી નથી ગમી. એટલે મિત્રો, તમને અગર આ ફિલ્મ ગમી હોય, તમે આ ફિલ્મ જોઈ હોય અને તમને ફિલ્મ કેવી લાગી છે એ કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખો. મને મજા આવશે, મને ગમશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો. અને મારી ચેનલ ઉપર અવારનવાર હું ગુજરાતી ફિલ્મો વિશે વાત કરતો હોઉં છું, ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરતો હોઉં છું. તો તમને અગર આ મારી ચેનલ પસંદ છે, તમે મારી આ ચેનલને જુઓ છો, તો એને સબસ્ક્રાઈબ કરો જલ્દીથી, આ વિડીયોને લાઈક કરો. અને મળીએ દોસ્તો નવા વિડીયો સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.